નમસ્કાર દર્શક મિત્રો, બીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએ ન્યૂઝ ભરૂચ। મળતી માહિતી અનુસાર આપ સૌ જાણો છો કે ભરૂચ શહેરના વિસ્તારોમાં રોડ રસ્તાની સમસ્યા, કચરો નાખવા માટે ડમ્પિંગની સમસ્યા, ખુલ્લી ગટરની સમસ્યા ભરૂચ શહેરની જનતા તાહીમામ પુકારી ગઈ છે। ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તાના કારણે કેટલાક અકસ્માતોના બનાવો બની રહ્યા છે। આવા અકસ્માતોમાં કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ભરૂચ શહેરના ખરાબ રોડ રસ્તાના કારણે ભરૂચ નગરપાલિકાની કામગીરી પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। હમણાં આપ સૌને ખબર હશે કે રિક્ષા એસોસિએશનના પ્રેસિડેન્ટ આબિદ મિર્ઝા અને ભરૂચ મહમ્મદપુરાથી લઈ 5 વતીના સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીસાનભાઈ પથ્થરવાલા અને એમના સંગઠનના સભ્યો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ભરૂચના ખરાબ રોડ રસ્તા, કચરાના ડમ્પિંગ, ખુલ્લી ગટરો વિશે આવેદનપત્ર આપ્યું હતું। એટલું જ નહીં પણ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા પણ ભરૂચ કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા 15 દિવસથી ભરૂચ શહેરના વિસ્તારોની જનતા, સામાજિક કાર્યકરો, વિપક્ષ પાર્ટીના સભ્ય અને સંસ્થા સાથે જોડાયેલા સંગઠનોની વારંવાર કોશિશ અને મહેનતથી આ સરકારી તંત્ર જવાબદારીપૂર્વક કામગીરી કરી ભરૂચ શહેરની ખરાબ હાલત સુધરે એ માટે સરકારી તંત્રને ઉજાગર કરવામાં કામ કર્યું હતું। મોરે પણ સરકારી તંત્ર એક્શનમાં આવ્યું ખરું। ભરૂચ નગરપાલિકાએ એમની જવાબદારીનું ભાન થયું। ભરૂચ કલેક્ટર કચેરીએ આપેલ આવેદનપત્ર અને રસ્તા રોકો આંદોલનથી ભરૂચ નગરપાલિકા પ્રમુખે આજરોજ નિવેદન આપી જણાવ્યું હતું કે ભરૂચ ફાટા તળાવ ઢાલથી લઈ મહમ્મદપુરા રોડ નવો બનેલ નથી, અગાઉના ટાઈમે બનેલો હતો અને ટ્રાફિકની સમસ્યાને લઈ પહોળો કરવામાં આવ્યો હતો। ત્યારે ભરૂચના ધારાસભ્ય અને સ્થાનિક સભ્યને સાથે રાખીને કામચલાઉ કોપ્ટિંગ કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકા પ્રમુખે બાંહેધરી આપી હતી કે હમણાં ચોમાસા દરમિયાન રોડ પર પડેલા ખાડાઓનું લેવલિંગ કરી રસ્તાના ખાડા પૂરવાનું કામ ચાલુ કરી દિવાળી અને રોડ રસ્તાનું કોપ્ટિંગનું કામ કરી આપવાનું નિવેદન આપી બાંહેધરી આપી હતી। હવે જોવું રહ્યું કે ભરૂચ નગરપાલિકા જવાબદારીપૂર્વક ભરૂચ શહેરના રોડ રસ્તા વિશે, ખુલ્લી ગટરો વિશે, કચરાના ડમ્પિંગોની કામગીરી વિશે પ્રશંસનીય કામગીરી કરી ભરૂચની જનતાને આર્થિક તકલીફોમાંથી બહાર કાઢે છે કે નહીં, પછી હમ નહીં સુધરેંગે એવી રણનીતિ અપનાવે છે એ આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર ઇલિયાસભાઈ મંસૂરી, બીએ ન્યૂઝ ભરૂચ। નમસ્કાર। ફાટા તલાવ ઢાલ પરથી લઈને મહમ્મદપુરા સર્કલ સુધીના જે રસ્તાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે નવો રસ્તો તૂટી ગયો છે, તો ભરૂચ નગરપાલિકા પ્રમુખ તરીકે હું આપ સૌને જાણ કરું છું કે આ રસ્તો નવો બનેલ નથી। આ રસ્તો અગાઉના ટાઈમમાં બનેલો હતો અને અત્યારે જે કામગીરી કરવામાં આવી છે તે ધારાસભ્ય અને ત્યાંના સ્થાનિક સભ્યને સાથે લઈને એ ટ્રાફિકની સમસ્યાને કારણે એ રસ્તો આપણે પહોળો કરવામાં આવ્યો હતો અને એ રસ્તા પર કામચલાઉ કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું અને અગાઉ ચોમાસા બાદ એ રસ્તો આપણે નવો બનાવીશું અને અત્યારે ચોમાસા પૂરતું આપણે એને લેવલ કરી એને ખાડા ભરવાનું કામ પણ આપણે તાત્કાલિક